આધ્યાત્મિક માર્ગમાં દુર્ગુણો તો અવશ્ય છોડવાના હોય છે, પરંતુ સદગુણોનું અભિમાન પણ છોડવાનું જ હોય છે. જો હું ને તમે એમાં બંધાઈ જાય કે હું સાચો છું ને પણ મને ખોટું સહન ન થાય, સાચું હોય એટલે હું વિરોધ કરું છું, આ પણ એક બહુ મોટું અભિમાન છે. આવું અભિમાન ધારીને આપણે જગતમાં વટ મારી શકાય કે હું સાચો છું, પણ દાદા ખાચરની જેમ કોઈ દી ભગવાનને વશ ન કરી શકાય. અભિમાનનું ડીંડું થઈને મરી જવાય. જો ભગવાન વશ કરવા હોય તો સદગુણોનું અભિમાન પણ છોડવું પરમ આવશ્યક છે. બલિરાજાએ કરી બતાવ્યું છે. એટલે મહારાજ પ્રથમના 61મા વચનામૃતમાં એવું બોલ્યા કે ભગવાને એને વગર વાંકે બાંધ્યો તોય ભગવાનનો અવગુણ ન લીધો. ભગવાને વિરાટ સ્વરૂપ કરીને એક પગલું અંતરિક્ષમાં જવા દીધું તો ઉપરના બધા લોક આવી ગયા, એક પગલું નીચે જવા દીધું તો પાતાળ લોક સુધીનું બધું મપાઈ ગયું. પછી હવે બંધનમાં હું લીધો? એ રાજા, તે 3 પગલા દેવાનો સંકલ્પ કર્યો છે, ત્રીજું આપ, નહીં તો તારા બધા પુણ્ય બળી જશે ને તારે અધોગતિ થશે. તે દાડે બલિરાજાએ અવળું ન લીધું. એણે એમ કીધું કે હા પ્રભુ, મારે દેવું જોઈએ. હવે અત્યારે મારી પાસે બાહ્ય કોઈ બીજી સંપત્તિ નથી, પણ આ બળીઓ છે ને, આ હજી બાકી છે માપવામાં. પ્રભુ, ત્રીજા પગલામાં આ હું પોતે માપી લ્યો. અને બલિરાજા જ્યારે નીચે નમીને બેઠા અને મારા પ્રભુએ એના મસ્તક ઉપર પોતાનો ચરણ મૂક્યો અને એને ખુદને પાતાળમાં મૂકી દીધા. વાલા ભાઈઓ, તેમ છતાંય બલિરાજાએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપને કંઈક મારા વતી મુશ્કેલી પડી હોય તો માફ કરશો. ત્યારે ભક્ત વત્સલ, દયા સિંધુ, કૃપા સિંધુ ભગવાન એને કાયમને માટે વશ થઈ ગયા.